જામનગરમાં 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી। જામનગરની હવાઈ ચોક ખાતે રાષ્ટ્ર ધ્વજારોહણ કરી રાષ્ટ્રગાન કરી સલામી આપવામાં આવી તેમજ સાથોસાથ વીર ભગતસિંહના સ્ટેચ્યુને ફુલહાર કરી ભારત માતા કી જયના નારા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું। આ રાષ્ટ્ર તહેવાર પ્રસંગે જામનગર 79 ભાજપ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, જામનગર ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કથરા, પૂર્વ અધ્યક્ષ ધારાશાસ્ત્રી અશોકભાઈ નંદા, વોર્ડ નંબર 13ના અને 14ના કોર્પોરેટર જેમાં કોર્પોરેટર કેતનભાઈ નાખવા, શારદાબેન વિંજુડા, પ્રવીણાબેન રૂપાડિયા, પૂર્વ કોર્પોરેટર મનીષભાઈ, વોર્ડ નંબર 13ના વોર્ડ પ્રમુખ મોહિતભાઈ મંગી તેમજ ભાજપ શહેર સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર 79 દક્ષિણ વિધાનસભા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી સાહેબના વરદ હસ્તે ધ્વજારોહણ તેમજ વીર ભગતસિંહના પુતળાનો ફુલહાર કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ વિશ્વનાથ જોશી, કેમેરામેન મયંક શુક્લા। યસ સર। જામનગર સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારત દેશને આજે 74મી આપણી પ્રજાસત્તાકની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સર્વેને મારી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ। ભારત દેશના બંધારણના આ 76 વર્ષ પૂર્ણ કરી 77 વર્ષમાં પ્રવેશી રહ્યું હોય ત્યારે ભારત દેશનું બંધારણને વળગી રહી અને સમગ્ર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ બંધારણના હિમાયતી છે અને બંધારણની વળગી અને ભારતના સમગ્ર દેશને વિકાસ કરી રહ્યા છે। એટલે ફરીથી સર્વને 74મી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ।